ટિકિટ અહીંયા લઈ લીધી છે અને હવે જવાનું છે મેળામાં. તો આ રીતે કાંક જો ટિકિટ છે, એન્ટ્રી ભાવ કેટલા છે? 100 રૂપિયા. હાલો, જો આ રીતનો અહીંયા કાંક આનંદ મેળો છે. આનંદ મેળામાં હવે આપણે જવાનું છે. સૌપ્રથમ તો હું તમને પહેલાં છે ને ખોડિયારમાંના દર્શન કરાવી દઉં. તો જો અહીંથી આપણને કાંક આવો લુક આવે છે અહીંયા. તો અહીંયા ખોડિયારમાં છે અને આગળ અહીંયા ડોક્ટરો છે. તો જુઓ અહીંયા જોકર છે, એમની સાથે બધા જ અહીંયા લોકો. તો અમારે જો વંદનાબેનને એમની હિસાબે આજે આમ તો 25 તારીખ છે એટલે કે નૂતન વર્ષ છે અને સરસ મજાનો પરફોર્મન્સ અહીંયા કરી રહ્યા છે અત્યારે. અને આગળ પણ જોડાયેલા રહેજો વિડીયોની માહિતી હું આગળ પણ તમને ઘણું બધું બતાવી. તો જો અહીંયા આ રીતે ખૂબ સરસ મજાના ક્રિસમસ ડે નિમિત્તે આ રીતના કાંઈક લુકમાં છે. તો ચાલો આગળ આપણે જઈએ, તમને આગળ પણ હું બતાવું. તો જોડાયેલા રહેજો વિડીયોની માલિકા. અને આ મિત્રો વિડીયોમાં નવા હો ચેનલમાં તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અમારા જઈશું ટાઈટ ભાઈ અહીં ટાઈટ છે નહીં ખરેખર. અહીંયા શું છે? તો અહીંયા જો સરસ મજાની અહીંયા માછલીઓ છે રંગબેરંગી. તો અહીંયા શું છે? અહીંયા કાંઈ છે નહીં. તો અહીંયા જુઓ તમે. શું છે ત્યાં? માછલી હતી જળસા. આ જો તમે બ્લેક માછલી છે આની માલ પર. તમે આ મગર ટાઈપની માછલી છે. આ એકદમ મગર જેવો લુક આવે છે આનો. અહીંયા પણ કાંક છે અલગ અલગ બધી માછલી. તો આ રીતે અહીંયા ઘણી બધી માછલીઓ છે. માછલી અહીંયા પણ રંગબેરંગી માછલીઓ છે જે તમને હું અત્યારે બતાવી રહ્યો છું. તો જો ખૂબ સરસ મજાની અહીંયા પણ રંગબેરંગી માછલીઓ છે. મેરી ક્રિસમસ ડે. પણ જો તમે પાણીની અંદર હાલવાનું છે અહીંયા. તો આ રીતે જો અહીંયા સરસ મજાનું આ શું છે? મગર છે કે માછલી છે? માછલી છે. અહીંયા છે એક જુઓ, એક સામે એ સામે એ ઉઈ ગઈ છે. તો આખો એ રીતનું અહીંયા બનાવવામાં આવ્યું છે જેમ કે આપણે એવું લાગે કે પાણીની અંદર આપણે હાલીએ છીએ એ રીતનો આખો લુક બનાવવામાં આવ્યો છે.
ઘાસની ઉપર હાલવાનું છે. તો આ રીતે જેમ કે તમે જોઈ રહ્યા છો આપણે ઘાસની ઉપર અત્યારે હાલતા એવું બધું આપણને મહેસૂસ થાય. તો જો આ રીતે આ ઘાસ છે એની ઉપર આપણે હાલીએ છીએ. તો આ રીતે સરસ મજાનું જો આવું બધું છે અહીંયા. ખૂબ સરસ મજાનું બધું અહીંયા બનાવવામાં આવ્યું છે. જો આ રીતે અહીંયા ઝીણા ઝીણા માછલા પણ છે. આ બધાને એમ છે હું ફોટા પાડું છું, ખરેખર મારે બ્લોગ શરૂ હતો. અહીંયા આવવા જોવાનું. તો અહીંયા જો મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ બધી રિક્ષાઓ છે, આ બાજુ બાઇક છે અને અહીંયા ટ્રેન છે. તો આવું બધું છે અહીંયા. તમને ભાવનગરનો મેળો કેવો લાગ્યો છે એ મને જરા કોમેન્ટમાં કહેજો. અમને ના પડી મારવા મળ્યા. તો બહુ બીક લાગતી હતી, માથે ગયા તો વધુ લાગે પડી કે હમણાં નીચે ગયા પણ બચી ગયા, કઈ વાંધો ન આવ્યો. એટલી બહુ થાય કે વાત પૂછોમાં કે હવે એમ થઈ કે જીવાર એકવાર બેસી જ આવી તો મજા આવી જાય. તો બધી જગ્યાએ અલગ અલગ છે, પાછું ફેરવું છે. હવે બીક લાગે છે થોડીક પણ કઈ વાંધો નહીં આવે કેમ કે ફરતું તો એટલું નથી ફરવાનું, થોડુંક જ પડશે. અને હવે જેમ જેમ એક એક ખારી થાય ને એમ એક એક બેહારતા જાય છે, એટલા નહીં કાંઈ વાંધો આવે.
જાવી છે એવી અને મમ્મી ને દીદી બી પાછળ આવે છે તો એક મિનિટ તમને દેખાડી દઉં. તમે ચોક્કસ મુલાકાત લેજો. તો એને મજા આવી ગઈ. એ તો એમ કહે છે કે ઉતારવું જ નથી પણ ઉતારવું પડે કેમ કે જેટલી મિનિટ હોય એટલા સુધી જવું પડે. એટલે અમે આવી ગયા. આ રીતનો અમારો મેળો હતો. અમને મજા આવી ગઈ છે. હવે ફૂલ મોજ આવી ગઈ. આ પપ્પા I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change, play the game that we say. I need a break. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. ટિકિટના દર છે અને અહીંયા હું લખ્યું 50 રૂપિયા ટિકિટ છે અહીંયા. I wanna be the one. I wanna be great. I wanna be the one. It's never too late. Can't face on when I chase like. છે ને બગાડી નાખ્યા છે આ મેળાની મલપા. અને હજી આ મેળો પૂરો તમને દેખાડવા હાટો એટલે બધા પૈસા કરી દીધું ફટાફટ. જ્યારે પૂરો થાય મેળો નક્કી નથી. જલ્દી સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. તો આ રીતે જો અહીંયા સુંદર મજાનો ભવ્યથી અતિ ભવ્ય મેળો છે. તો જેમ કે જો હવે અમારે વંદનાબેન ને અમીષાબેન બે અહીંયા બેસી ગયા છે. તો અહીંયા અમારે જો જયશ્રી બેસી ગઈ છે હવે પકડીને. હરખું પકડજે હોય ને પાઇપને નકર પડી જાય. તો અમારા વંદના દીદી અને અમીષા દીદી જોવા જાય. આ જયશ્રી એકલી હાલી આવે છે. શાંતિથી બેઠી છે અહીંયા જુઓ તમે. મજા આવી જો અમે એટલી બેઠી જો મોજ જ કરે નકરો એટલી. ઉતર ઉતર નીચે ઉતર. મમ્મી એટલી મજા
પછી કોઈ ઓલામાંય રહેવાય ને આમાંય રહેવાય નાના છોકરા ઘડીકમાં બની જાવી મારે તો હવે રોજી આવું છે એ બધા મસ્ત બે આવાનું કેવું સરસ મજાનું છે. મજા આવી ને જો આ 11:30 થઈ ગયા લાગે હવે બધું બંધ થવા મળ્યું એવું છે હા આપણે તો આ છેલ્લો રાઉન્ડ હોય એવું લાગે છે બધું અંધારું થવા મળ્યું શું છે સર હાલો આપણે બહાર ધીમે ધીમે નીકળીએ. પૂરી ક્યાં ગયું તો જેમ કે તમે જોઈ રહ્યા છો સરસ મજાના અહીંયા દિલની અંદર કપલ જે છે તે ખૂબ સરસ એન્જોય કરી રહ્યા છે. તો આજ માટે આટલું જ. મળશું એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, સ્વસ્થ રહેજો, મજામાં રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વધારે ગોળ ગોળ ફેરવે છે એ બે